પછી એ પાપી કહેવાય કે પાપી છે એટલે પાપ કરે છે? મને કોણ જવાબ આપશે? કોઈએ ચોરી કરી એટલે પાપી બન્યો કે પાપી છે એટલે ચોરી કરે જ છે? પણ આપણે આદમ પછી જન્મ્યા છીએ અને એ આદમના બીજના કારણે આપણે નથી ઈચ્છતા, ઘણી વખતે નથી ઈચ્છતા, તે છતાંય પાપ થઈ જાય છે. આદમના કારણે, એ બીજના કારણે આપણાથી પાપ થઈ જાય છે. તો પાપ કોને કહેવાય? કોણ મને કહેશે કે પાપ કોને કહેવાય? પ્રભુ વિરુદ્ધ બળવો કરનાર શક્તિ. પ્રભુ વિરુદ્ધ જે બળવો કરે છે, આદમને કીધે બધું ખા, ફળફળાદી ખા, મજા કર, ખાલી એક જ ના કરીશ અને એ જ એ કરે છે અને ત્યાં એ પ્રભુ વિરુદ્ધ બળવો કરનાર શક્તિ આગળ આદમ સરેન્ડર થઈ જાય છે. આપણે એક્ઝામ્પલ લઈએ કે નાનું 4-5 મહિનાનું બાળક. હવે એ નાના બાળકની આગળ એના મમ્મી જો એવા જ નાના બાળકને વધારે પ્રેમ કરે કે વહાલ કરે તો પેલા બાળકને ઈર્ષ્યા થાય છે. બધી માતાઓએ આ ઓબ્ઝર્વ કર્યું છે કે તમારા બાળકને મૂકીને જો કોઈ બીજા બાળકને તમે પ્રેમ કરો તો એ બાળકનામાં તરત જ ઈર્ષ્યાનો ભાવ આવે છે. એ એનો વિરોધ નોંધાવે છે. એના હાવભાવ દ્વારા, શબ્દો દ્વારા, જેસ્ચર દ્વારા એ બતાવે છે કે મમ્મી આઈ ડોન્ટ લાઈક ધીસ, મને આ ગમ્યું નહીં. તો આખા દિવસ દરમિયાન મમ્મી સાથે પપ્પા વધારે રહે છે કે મમ્મી વધારે રહે છે? મમ્મી વધારે રહે છે. દેટ મીન્સ કે મમ્મી એને ઈર્ષ્યા શીખવાડે છે. બાળક તો બધું મમ્મી પાસે નથી શીખતું, એને ઈર્ષ્યાથી મમ્મી શીખવાડે છે. તમે જુઓ, નાનું બાળક પણ અનનોઇંગલી, અજાણતા પણ એ પાપ કરી જાય છે. એટલે જો નાના બાળકથી આ લેવલનું પાપ થતું હોય તો આપણે જે મોટા થઈએ છીએ પછી એ ધીરે 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 વધારે મજબૂત થાય છે અને પછી જ્યારે જ્યારે પ્રકૃતિ આવે ત્યારે આપણને ફાધર કહે પસ્તાવો કરો, પસ્તાવો કરો, પ્રભુ તરફ પાછા વળો. ત્યારથી ઈસુએ ઘોષણા કરવા માંડી કે હૃદય પલટો કરો, કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. એટલે દર પ્રકૃતિ આવે ત્યારે આપણને એ વસ્તુ યાદ કરાવવામાં આવે છે કે હૃદય પલટો કરો. તમારું હૃદય જે જે બાબત પર સ્થિર થયું છે એની એ જગ્યા પરથી તમે એને વાળો અને કહે છે કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. આદમ કોણ હતો? આપણે આદમ વિશે જ્યારે બી બોલીએ છીએ ને ત્યારે આદમ વિશે આપણે નેગેટિવ ભાવથી બોલીએ છીએ કે ભાઈ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, એદાના બગીચામાંથી બહાર નીકળ્યું. પછી આપણે એક સ્ટેપ આગળ બોલીએ છીએ કે એના લીધે બધામાં પાપ આવ્યો. પણ ઓરિજિનલી કોણ હતા? લૂક 3:38. તે અનોશનો, તે સેતનો, તે આદમનો અને તે ઈશ્વરનો. આદમ ઈશ્વરનો પુત્ર. આપણે જો આદમને મોસ્ટલી મને થોડોક યાદ કરું તો બધા આપણે નકારાત્મક ભાવમાં યાદ કરીએ કે આ કર્યું એટલે પછી આવું થયું, પણ બેઝિકલી એ ઈશ્વરના પુત્ર. હવે જ્યારે પ્રભુએ આદમને બનાવ્યું ત્યારે પ્રભુએ એને એક સ્થાન આપેલું, એક જગ્યા આપેલી, એક પોઝિશન આપેલી, એક લોકેશન આપેલું. પણ આદમ જ્યારે પાપ કરે છે ત્યારે એ સ્થાન જે આપેલું, એ પોઝિશન આપેલી, એ પોઝિશનથી આદમ હટી જાય છે. હવે પ્રભુ તો 24 કલાક મને ને તમને જોવે છે, કારણ કે મને ને તમને પણ એક બહુ જ વેલ્યુએબલ પોઝિશન આપી છે. પણ જ્યારે આદમ પાપ કરે છે અને એની જગ્યા, એમની પોઝિશન પરથી જ્યારે હટી જાય છે ત્યારે પ્રભુ હાથ મારે છે. ત્યારે પ્રભુ જોવે છે કે આદમને જે જગ્યા આપેલી, એક સ્થાન આપેલું, એ જગ્યા પર, એ સ્થાન પર, એ પોઝિશન
આદમ તો નથી. આદમ ક્યાં ગયો? હવે પ્રભુ શું કરે છે? પોતાની જગ્યા છોડીને આદમની પાસે જાય છે અને શું કહે છે? સાંભળો. પ્રભુ પરમેશ્વરે માણસને બૂમ મારી, તું ક્યાં છે? પ્રભુ પોતાનું સ્થાન છોડે છે અને આદમને શોધવા નીકળે છે કે મેં જે જગ્યા પર બેસાડ્યો હતો, એ પોઝિશન આપેલી, એ ક્યાં ગયો? હવે જ્યારે પાપ કરે છે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે આંખો ખુલી જાય છે, એમને ખ્યાલ આવે છે અમે નવસ્ત્રા છીએ. ત્યારે પ્રભુ શોધતા શોધતા આદમ પાસે આવે છે અને પ્રભુ એવું નથી કહેતા કે આદમ તે આ શું કર્યું, આ શું કામ કર્યું. પ્રભુ એક સવાલ પૂછે છે, આદમ તું ક્યાં છે? That means એનું સ્થાન એણે ગુમાવી દીધું છે. અને મારી ભાઈ બહેનો, આપણને પ્રભુ આજે આ જ સવાલ પૂછે છે કે મારી દીકરી, તું સરસ ભણી, તારું લગ્ન થયું, તારા બાળકો થયા, તે ઘર બનાવ્યું, તે દાગીના બનાવ્યા, તે લોકરો બનાવ્યા, ગાડીઓ લીધી, દુનિયાવી રીતે મારી દીકરી તું તો સરસ મજાનું જીવન જીવે છે, પણ મેં તને એક સ્થાન, એક જગ્યા આપેલી, એ જગ્યા પર તું નથી. પસ્તાવો કરવાની વાત આવે છે ત્યારે આ પ્રભુ આપણને કહે છે. તમને એવું લાગે છે તમારામાંથી કોઈ બી વ્યક્તિ એવી છે કે જેણે એક પણ પાપ ના કર્યું હોય? રોગ 3 શાસ્ત્રમાં લખ્યું છે તેમ કોઈ ધર્મ પ્રમાણે ચાલતું નથી. મેં કદી કોઈ પાપ કર્યું છે? વચન કે છે, હું નથી કહેતી. કોઈ ધર્મ પ્રમાણે ચાલતું નથી. કોઈ કહેતા કોઈ નહીં, કોઈ કહેતા કોઈ નહીં. કોઈ સમજતું નથી, કોઈ સમજતું નથી. કોઈ ઈશ્વરની ખોજ કરતું નથી. કોઈ ઈશ્વરની ખોજ કરતું નથી. એટલે બાઇબલ કહે છે કે આપણામાંથી બધાએ પાપ કર્યું છે. કોઈ બી વ્યક્તિ એવી નથી કે જેણે પાપ કર્યું નથી. That means આદમે પાપ કર્યું, આદમે સ્થાન ગુમાવ્યું. જો મેં ને તમે પાપ કર્યું છે તો આપણે પણ સ્થાન ગુમાવ્યું છે. આપણે આદમ પછી જન્મ્યા છીએ એટલે આપણામાં એ બીજ હોય ને અનિચ્છાએ પણ ઘણી વખતે એ પાપ આપણે કરી બેસીએ છીએ. તો આપણે આદમમાંથી જન્મ્યા એટલે આપણે પાપ કરીએ છીએ. તો એનો મતલબ એવો થયો કે આપણે ફરીથી જો કદાચ જન્મ લઈએ, ફરીથી કદાચ જો આપણે જન્મ લઈએ તો આપણે પોઝિશન પર આવી જઈએ, એ સ્થાન પર આવી જઈએ. તો એનો મતલબ એવો થયો કે હવે આપણે આપણી માના ગર્ભમાં જવાનું અને ફરીથી જન્મ લેવાનો. કે હૃદય પલટો કરો, કારણ કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. ઈસુનું બીજું અરાઇવલ, બીજું આગમન બહુ નજીક છે. બધા જ ચિહ્નો આપણે પૃથ્વી પર જોઈ રહ્યા છીએ. દર્શનના પુસ્તકમાં લખ્યું છે એ પ્રમાણે યુદ્ધો, ભૂકંપ, આ બધું છેલ્લે થવાનું છે. અને તમે જોઈ રહ્યા છો કે આ પરિસ્થિતિ પૃથ્વી પર અત્યારે ચાલી રહી છે. એટલે વચન કહે છે કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે, બહુ નજીક છે. હવે આંગળી ઊંચી કરો, કેટલા જણે ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું છે? રેઝ યોર હેન્ડ. રેઝ યોર હેન્ડ. બધાએ જવું છે? કન્ફર્મ? જો આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ લઈ જઈશ. આપણે કીધું કે ઈશ્વરના રાજ્યમાં આપણે પહોંચવું છે, આપણે એન્ટર થવું છે. ઈશ્વરના રાજ્યમાં એન્ટર થવા માટે સિસ્ટર આપણે કેટલા પ્રયત્નો કરીએ છીએ? પ્રાર્થના કરીએ છીએ, પછી શું કરો છો? પ્રાયશ્ચિત કરો છો, પછી ચર્ચમાં આવો છો, પછી દાન ધર્મ કરો છો, પછી નોવેના કરો છો, પછી રોઝરી બોલો છો, પછી ધાર્મિક સંમેલનમાં હાજરી આપો છો, ઘૂંટણે પડીને પ્રાર્થના કરો છો. આ બધું કરો છો શાના માટે? તો કે ભાઈ મારે ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું છે. રોમ 10:3
દાખલ થવું છે તો બે રસ્તા છે. હલો, એ ઈશ્વરના રાજ્યમાં દાખલ થવા માટેના બે રસ્તાઓ છે. હું નથી કહેતી, વચન કહે છે. વાંચો. કારણ પુણ્ય પ્રાપ્તિના ઈશ્વરના માર્ગની તેમને જાણ નથી. હવે આ સંત પાઉલ કહે છે અને યહૂદીઓ માટે કહે છે. આમાં પહેલું વચન વાંચો. ભાઈઓ, મારા અંતરની ઈચ્છા અને ઈશ્વરની પ્રાર્થના છે કે યહૂદીઓની મુક્તિ મળે. સંત પાઉલ કહે છે, હવે યહૂદી લોકો જો તમે સમજતા હોય તો એમને સૌથી પહેલા શું આ પ્રભુની વાતો સંભળાવવામાં આવી. એ લોકો બધા નિયમો પાડે, બધી આજ્ઞાઓનું પાલન કરે. કેમ કરે? તો કહે છે કે આપણે આ બધું કરીએ અને આપણને મુક્તિ મળે. પણ સંત પાઉલ આજે આપણી આંખો ખોલે છે. સંત પાઉલ કહે છે કે મારી તો પ્રાર્થના છે, ઈચ્છા છે કે યહૂદીઓને મુક્તિ મળે. ધેટ મીન્સ કે નિયમો પાળતા હતા એ લોકો. અઠવાડિયામાં 3 ઉપવાસ કરતા હતા. દાન ધર્મ બરાબર આવકનો 10મો ભાગ એ લોકો દાનમાં આપતા હતા. અને તોય સંત પાઉલ કહે છે કે એ લોકોને મુક્તિ મળે એવી મારી ઈચ્છા છે. ધેટ મીન્સ કે નિયમો પાળવાથી મુક્તિ મળતી નથી. રાઈટ? ઓકે, એને સમજવા માટે આગળ વધો. તેમની ઈશ્વર પ્રત્યેની ભક્તિની હું સાક્ષી પૂરું છું, પણ એ ભક્તિની પાછળ જ્ઞાન નથી. એ લોકોની ભક્તિ હતી, નિયમો પાળતા હતા, ઉપવાસ કરતા હતા, બધું જ કરતા હતા, સભાગૃહમાં દર રવિવારે ચર્ચમાં જતા હતા. પણ સંત પાઉલ શું કહે છે કે એમની પાછળ કે જ્ઞાન, કે પ્રભુનું જ્ઞાન એ લોકોને નહોતું. સાચો રસ્તો ઈશ્વરના રાજ્યમાં જવાની એમને ખબર નહોતી. એ બીજો રસ્તો પકડીને ચાલતા હતા. પણ હવે સંત પાઉલ કહે છે કારણ પુણ્ય પ્રાપ્તિના પુણ્ય પ્રાપ્તિ. પુણ્ય પ્રાપ્તિ બાઇબલના સમાનાર્થી શબ્દો છે. પુણ્ય પ્રાપ્તિ, ધાર્મિકતા, પવિત્રતા, દોષ મુક્તિ, આ બધા સમાનાર્થી શબ્દો છે. અંગ્રેજી બાઇબલ એક જ શબ્દ આપે છે, રાઇટિયસનેસ. પણ આપણા ગુજરાતી બાઇબલમાં આ 4-5 શબ્દો રિપીટ થાય છે. તો એમાંનો શબ્દ અત્યારે આવે છે. અને રોમ 10:3 સંત પાઉલ ઈશ્વરના રાજ્યમાં એન્ટર થવા માટેની આ રીત અથવા એ રસ્તો બતાવે છે. કારણ પુણ્ય પ્રાપ્તિના ઈશ્વરના માર્ગની તેમને જાણ નથી. અહીંયા યહૂદીઓની વાત છે કે પુણ્ય પ્રાપ્તિ એટલે કે ઈશ્વરના રાજ્યમાં દાખલ થવા માટેની, નિષ્પાપ બનવાની, દોષ મુક્ત બનવાની એ લોકોને શું હતી? જાણ નહોતી. એ તો પેલા નિયમોમાં જ રાજતા હતા કે આ નિયમો પાડીશું એટલે આપણે તો સ્વર્ગમાં ઈશ્વરના રાજ્યમાં દાખલ થવાના જ છે. પણ સંત પાઉલ કહે છે, અને સંત પાઉલ કોણ છે તમે જાણો છો? એક વખત પાપી હતા, ખ્રિસ્તીઓને જે ઈસુમાં માનતા હતા અને હેરાન કરતા હતા, જેલમાં પુરાવતા હતા. હવે જ્યારે ઈસુ સાથે એન્કાઉન્ટર થયું છે ત્યારે પવિત્ર આત્મા દ્વારા એમને બધા જ રેવેલેશન, બધા ખુલાસા મળે છે. અને એમાંનો આ એક ખુલાસો એ કરે છે આપણી આગળ કે એ લોકોને સાચો રસ્તો ખબર નહોતી. અને પુણ્ય પ્રાપ્તિના પોતાના માર્ગનો આગ્રહ રાખવા છતાં તેમણે ઈશ્વરના માર્ગનો સ્વીકાર કર્યો નથી. એમણે પોતાનો માર્ગ પકડેલો, પણ જો સ્વર્ગમાં જવું છે, જો ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું છે, તો ઈશ્વરનો માર્ગ તો કંઈક અલગ છે. એટલે બે માર્ગ, લોકો પોતાના કર્મો દ્વારા ઈશ્વરના રાજ્યમાં દાખલ થવાની કોશિશ કરે, અને બીજો માર્ગ છે ઈશ્વરનો માર્ગ. આપણે શું સમજીએ છીએ કે 3 મેં ઉપવાસ કરે, બધી જ ચર્ચની એક્ટિવિટીઝમાં મેં ભાગ લીધો, મેં પ્રાર્થના કરી, મેં બાઇબલ વાંચ્યું, એટલે હવે હું પ્રભુ આગળ ઊભી રહેવા માટે લાયક બની ગઈ છું. એવું બને છે કે તમે જો કોઈ રાત્રે દિવસે કોઈ દિવસ પ્રાર્થના ના કરી હોય, કદાચ અઠવાડિયામાં એકવાર ચર્ચમાં ના ગયા હોય, તો તમને એ અપરાધ ભાવ લાગે છે, ગિલ્ટી ફીલ થાય છે કે આ પ્રભુ હવે મારાથી નારાજ થઈ જશે. થાય છે આવું? આ કામ કરું છે ખબર છે કે
આ શૈતાનનું કામ છે. તમને ને મને તો પ્રભુએ પસંદ કર્યા છે. વચન કહે છે એફેસસ 1:4 કે સૃષ્ટિના મંડાણ પહેલા એમણે આપણને પસંદ કર્યા છે. એટલે કે આદમને હેવાને બનાયા, અબ્રાહમ પિતાને બનાયા, રાજા દાવીદને બનાયા, ડેનિયલને બનાયા, એ બધાને બનાયા. એ પહેલા પ્રભુએ સૃષ્ટિનું મંડાણ કર્યું. એ પહેલા મને ને તમને પસંદ કરેલા. આપણે પ્રભુના બાળકો છે. પણ જો આપણાથી પ્રાર્થના ના થાય ને તો પેલો આપણને વિચારમાં યાદ કરાવે છે. તું નોમિના ચૂકી ગઈ ને, 9 દિવસની નોમિના હતી, એમાંથી એક દિવસ તું ના ગઈ એટલે તને હવે પુણ્ય ના મળે. જૂના કરારમાં લોકો એ બધા નિયમો પાડતા છે. એ નિયમો દ્વારા સ્વર્ગમાં પ્રવેશ ના કરી શકે. યાકોબ 2:10 એવું કહે છે, યાકોબ 2:10 કહે છે કે જૂના કરારનો માણસ જો એને સ્વર્ગમાં જવું હોય, 613 નિયમ પાળતો હોય, પણ બાય ચાન્સ જો એક નિયમથી એ ચૂકી ગયો, એક પાપ થઈ ગયું, એક ભૂલ થઈ ગઈ, તો ત્યાં વચન યાકોબ 2:10 કહે છે કે બધા નિયમોનો ભંગ કર્યાનો એ અપરાધી ઠરે છે. એટલે વિચાર કરો, 613 છે, 612 પાડ્યા, એક નિયમ આપણે ચૂકી ગયા, ફરી પાછો આપણો ગ્રાફ 0 પર આવી ગયો. એટલે આપણા કર્મે, સ્વકર્મે ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું એ અશક્ય. પણ મને તમને પ્રભુ એટલો પ્રેમ કરે કે એ ઈશ્વર પિતા એમના પુત્રને નીચે મૂકી અને એ એના પુત્રના બલિદાન દ્વારા, ક્રૂસ ઉપરના બલિદાન દ્વારા એ મને અને તમને પાપ મુક્ત, દોષ મુક્ત, પાપ રહિત, ધાર્મિક, પવિત્ર, રાઇટિયસ બનાવે છે. પણ આપણું ફોકસ ક્યાં છે? હું જો દાન ધર્મ ના કરું, જો હું પ્રાર્થના ના કરું, જો હું દેવળમાં રજા પાડું, જો હું બાઇબલ ના વાંચું, દેટ મીન્સ કે હું તો પાપી. પ્રભુ મારો સ્વીકાર કરે નહીં. ફરીથી થોડું ફ્લેશબેકમાં લેજો કે આપણે આદમમાંથી જન્મે એટલે આપણાથી એ પાપ થઈ જાય છે. જો આપણે ફરીથી કદાચ જન્મ લઈએ, આદમના જન્મમાં આવેલું બીજ જે આપણને પાપ કરાવે છે, એની જગ્યાએ કદાચ આપણે જો ફરીથી જન્મ લઈએ તો આપણે એ ઈશ્વરના રાજ્યને જોઈ શકીએ છીએ. એ હું નથી કહેતી, વચન કહે છે યોહાન 3:3. આપણે કીધું કે ઈશ્વરના રાજ્યમાં આપણે દાખલ થવું છે. એ નિયમો પાડીને આપણે દાખલ થઈ શકવાના નથી. તો હવે ઈસુ આપણને હેલ્પ કરે છે. ઈસુ આપણને કહે છે કે તમે કેવી રીતના, પેલું વચન કહે છે કે હૃદય પલટો કરો, કારણ કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. હવે જો ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું હોય તો ઈસુ આપણને કંઈક મદદ કરે છે. ઈસુએ તેને જવાબમાં કહ્યું, નિકોદેમસ કરીને એક માણસ છે જે ધર્મનો ગુરુ છે, કાયદા કાનૂનનો નિષ્ણાત છે, એ બીજા લોકોને એ નિયમો શીખવાડનાર એ ટીચર છે. હવે એ નિકોદેમસ નામનો માણસ સમજી જાય છે કે આ જે ઈસુ છે ને, આ જે વ્યક્તિ છે ને, એ તો ઈશ્વર તરફથી આવેલી વ્યક્તિ છે. હવે એ નિકોદેમસ જો બધાને ખબર પડે એવી રીતના જો ઈસુ જોડે વાત કરે ને તો એ સમાજના લોકો નિકોદેમસનો બહિષ્કાર કરે. એટલે નિકોદેમસ શું કરે છે? રાતનો સમય પસંદ કરે છે અને ઈસુ પાસે આવે છે અને પૂછે છે, અને ત્યાં ઈસુ જવાબ આપે છે, હું તને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી માણસ આ વાક્યને સમજો, જ્યાં સુધી માણસ નવેસરથી જન્મ ન લે, જ્યાં સુધી માણસ નવેસરથી જન્મ ના લે ત્યાં સુધી તે તે ઈશ્વરનું રાજ્ય જોવા પામી નહીં શકે.
ત્યાં સુધી એ ઈશ્વરનું રાજ્ય જોવા પામી નહીં શકે. આપણે તો ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું છે. ઈસુ જ્યારે જાહેર જીવનમાં આવે છે ત્યારે કહે છે હૃદય પલટો કરો, કારણ કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. એ રાજ્યમાં જો આપણે જવું છે તો અહીંયા ઈસુ આપણને મદદ કરે છે. ઈસુ કહે છે કે જ્યાં સુધી માણસ નવેસરથી જન્મ ના લે, અંગ્રેજી બેઠેલું ભાષાંતર મને અહીંયા વધારે ગમે છે કે unless the man is not born from above, ઉપરથી જ્યાં સુધી એનો નવો જન્મ ના થાય ત્યાં સુધી એને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મળી શકે નહીં. તો તમારામાંથી કોણ વ્યક્તિ, કઈ વ્યક્તિ એવી છે કે જેનો પુનર્જન્મ થયો છે? હું નાની હતી ને ત્યારે મારા સિસ્ટર થયું, એટલે જેવું ગ્રેજ્યુએશન પૂરું કર્યું મેં ડિક્લેર કરી દીધું કે ભાઈ મારે તો સિસ્ટર થવું છે. તો પછી એ સિસ્ટર, એ મંડળના સિસ્ટરોએ મારું ઇન્ટરવ્યૂ લીધું 3 દિવસ, અને પછી હું જાહેર કર્યું કે તમે દુનિયાવી જીવન માટે બન્યા છો, સંન્યાસ્ત જીવન માટે નથી બન્યા. અને ત્યારે મને ઓફકોર્સ દુઃખ થયું અને થોડો વખત હું બહુ અપસેટ હતી, કારણ કે હું એવું માનતી હતી કે હું નન બનું, હું સિસ્ટર બનું તો જ હું પ્રભુને પસંદ કરી શકું, તો જ હું મારા પ્રભુની સેવા કરી શકું, તો જ હું પ્રભુના કામ કરી શકું. એ ખ્યાલમાં જીવતી હતી. એટલે થોડો વખત મને દુઃખ થયું, પણ પછી મને ધીરે ધીરે એ હિંમત મળી કે ચાલો ઓકે, નથી સંન્યાસ્ત જીવન, આપણે લગ્ન જીવન જીવીશું. પણ આપણા વિચારો પ્રભુ જાણે છે, આપણા વિચારો પ્રભુ જાણે છે. પ્રભુને એ વખતે ખબર હતી કે આ દીકરી મારા રાજ્યનું કંઈક કામ કરવા તો તૈયાર છે. એટલે પ્રભુએ એ સંજોગોમાં મારું લગ્ન થયું, બાળકો થયા, બાળકોના બાળકો થયા, પણ એ અંદર ઈચ્છા તો મારી સતત ચાલુ જ હતી કે મારે ઈશ્વરના રાજ્યનું, પ્રભુનું કંઈક કામ કરવું છે. અને જેમ આજે હું તમને આ કંઈક કહેવા આવી છું, એમ કોઈકના રિટ્રીટ ચાલતી હતી, હું બેઠી હતી અને ત્યાં પ્રભુએ મને પકડી લીધી. મોશે એક સળગતું ઝાડ જોવે છે, એ સતત સળગતું હોય છે. પછી મોશે પોતાના ઘેટા બકરા બાજુ પર મૂકી દીધા અને પછી એ જોવા જાય છે કે આ શું છે, કે આ ઝાડ બળીને ખતમ જ નથી થતું. અને જેવા મોશે એ અગ્નિ પાસે જાય છે કે પ્રભુ પકડી લે છે. પ્રભુ કહે છે હવે તું મારા ઇઝરાયેલી લોકોને મિસરમાંથી છોડાવીને લાવ. અને પછી લાંબી પ્રક્રિયા થાય છે અને મોશેની નેતાગીરી હેઠળ બધા ઇઝરાયેલીઓ એ રાજાની ગુલામીમાંથી છૂટા થાય છે. એમ પ્રભુએ પછી મને પકડી, બાળકો થયા, પણ એની ઈચ્છા તો મળી નથી. એટલે પ્રભુએ પવિત્ર આત્મા દ્વારા મને ઘણા બધા ખુલાસા આપ્યા અને પછી આ રીતે મને સમજમાં આવ્યું. ધીરે ધીરે એક એક વચન દ્વારા પ્રભુ મને સમજાવતા. અને આ જગ્યા પર હું જ્યારે આવું લોકાન 3:3 નવેસરથી જન્મ નહીં થાય ત્યાં સુધી ઈશ્વરના રાજ્યમાં આપણને પ્રવેશ નહીં મળે. સ્વર્ગના દરવાજા પર તમે ઊભા હશો અને તમે કહેશો આટલો અભ્યાસ કર્યો, સરકારી નોકરી કરી, સમાજની સેવા કરી, બાળકો પેદા કર્યા, પ્રભુ મેં તો નથી કર્યું, ખૂન, વ્યભિચાર મેં નથી કર્યું. અને ત્યારે પ્રભુ એક જ સવાલ પૂછશે, પુનર્જન્મ, નવેસરથી જન્મ, મેં તને એક સ્થાન આપેલું, એ સ્થાન પર તું છે? આપણે બધાએ પ્રભુ આગળ આજ ન્યાય આપવાનો છે. છેલ્લે આપણે ન્યાય થવાનું છે. પ્રભુ તો બહુ દયાળુ છે, પાપો તો બધા માફ થઈ ગયા છે. તમે કદાચ પાપના બોજા નીચે આજના દિવસે જીવતા હશો કે આ ભૂલ થઈ ગઈ, આ ભૂલ થઈ ગઈ, આ પાપ કર્યું, આ પાપ કર્યું. પ્રભુ તમને જ્યારે જોવે છે ત્યારે કેવી રીતના જોવે છે ખબર છે? પ્રભુનો એક કેમેરા છે. એ કેમેરાની આગળ અને પાછળ ઈસુનું લોહી છે. એટલે જ્યારે પ્રભુ તમને જોવે છે તો ઈસુના જેવા નિષ્પાપ રાઇટિયસ તમને જોવે છે. તમે તમારી નજરમાં કદાચ અત્યારે પાપનો પેલો એ લઈને બોજ લઈને બેઠા છો,
કે એક વ્યક્તિ YouTube પર અત્યારે મારી વાત સાંભળનાર એક વ્યક્તિ પ્રભુના કેમેરામાં એમના લેન્સમાં એ ઈસુના લોહીને જોવે છે અને ઈસુનું લોહી એ તમારા અને મારા પાપોને ધોવા માટે વહેવડાવવામાં આવેલું. એટલે આપણી નજરમાં ભલે આપણે પાપી હોઈશું, પ્રભુએ તો આપણને સૃષ્ટિના મંડાણ પહેલા પસંદ કર્યા છે. આપણે એમના બાળકો છીએ. પણ હવે આજથી આપણે એ જોવાનું છે કે હું મારા કર્મો દ્વારા એ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરું છું કે ઈસુના કર્મો દ્વારા. બે પ્રકારના કર્મો, આપણા કર્મો અને ઈસુના કર્મો. ઈસુએ જે ક્રૂસ ઉપર કર્યું છે એ ક્રૂસમાં થઈને આપણે સ્વર્ગમાં દાખલ થવાનું છે. જો ઉપર હું મારા કર્મોના પડઘા મારીશ તો પ્રભુ કહેશે હું તને ઓળખતો નથી. આપણે કીધું કે પુનર્જન્મ ન થાય ત્યાં સુધી ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ ના મળે. પુનર્જન્મ જો તમારે તમારો કરવો હોય તો કયો સિદ્ધાંત ચાલે છે એ સિદ્ધાંત હું તમને બતાવવા માંગુ છું. કે ખેડૂત હોય, ખેડૂત એ એના ખેતરમાં ઘઉંના દાણા વાવે. ઘઉંના દાણા વાવે પછી દાણો જમીનમાં ગયો, દાણો એણે જમીનમાં વાવ્યો. પછી શું થાય છે? એક વચન દ્વારા હું તમને સમજાવું. જેટલા લોકો ઊંઘતા હોય એ બધા બોલો હાલેલુયા. હાલેલુયા. બધા ઊંઘો ના. જેટલા ઊંઘતા હોય, જેટલા લોકો જાગતા હોય એ બધા બોલે હાલેલુયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. માર્ક 4:26 પુનર્જન્મ. આપણે આજે પુનર્જન્મ અહીંયા સમજીને જવાના છે. પુનર્જન્મ શું છે? પુનર્જન્મ કેવી રીતના થાય છે એ બાઇબલ દ્વારા સમજે. વચનમાં આપણે એક વસ્તુ સમજ્યા કે દાણો જમીનમાં જાય, પછી ખેડૂત રાત્રે ઊંઘી જાય, દિવસે જાગે, એનું કામ કરે. પણ એ સમય દરમિયાન દાણો એક વખત જમીનમાં ગયો પછી ખેડૂત એને જોઈ નથી શકતો. ખેડૂતને એ દાણો દેખાતો નથી, પણ એ દાણો અંદર જાય પછી એ પ્રક્રિયા પ્રભુ કરે છે. દાખલા તરીકે તમારા હાથમાં એક બાજરીનો દાણો હોય, સિવાય મારા હાથમાં એક બાજરીનો દાણો હોય તો એ દાણામાં જીવ છે ખરો? કેટલા જણ કહે છે કે મારા હાથમાં જો એક બાજરીનો દાણો હોય તો એમાં જીવ છે, એવું કેટલા જણ કહે છે? દાણો, એક જ દાણો, બાજરીનો એક જ દાણો જો મારા હાથમાં છે તો એકરોના એકરો બાજરીનો પાક મારા હાથમાં એક દાણામાં છે. કેવી રીતના? હું એક દાણામાં આવીશ તો એક ડુંડો હશે, એ ડુંડામાં ઘણા બધા દાણા થશે, ફરીથી વાવીશ, બીજા બધા ડુંડા ઉગશે, ફરીથી વાવીશ, એકરોના એકરો સુધી બાજરીનો પાક હું લણી શકીશ. પણ એ બાજરીના પાકને લણવા માટે મારે શું કરવું પડશે કે એ દાણાને જમીનની અંદર જવા દેવો પડે. જો હાથમાં લઈને બેસ્યો તો પાક આવે. અચ્છા, કલ્પના કરો કે આજુબાજુમાં બે ખેતર છે. આજુબાજુમાં બે ખેતર છે. એક ખેડૂતનું નામ છે એ, બીજા ખેડૂતનું નામ છે બી. એ અને બી બે ખેડૂતો પાસે આજુબાજુમાં બે ખેતર છે. હવે બંને જણને બાજરીનો પાક જોઈએ છે. હવે એક ખેડૂત પુષ્કળ પ્રાર્થના કરે પ્રભુને. રોજ સવારે દેવળમાં જાય અને પ્રભુને કહે કે આ વર્ષે પ્રભુ મારો બાજરીનો પાક મબલક આપજો મને. ઘૂંટણે પડીને રડીને પ્રાર્થના કરે. ખેડૂત એ આગળ. ખેડૂત બી નથી દેવળમાં જતો, નથી ઘૂંટણે પડતો, નથી પ્રાર્થના કરતો, નથી બાઇબલ વાંચતો. અમે 4 મહિના થયા તો બંને જણ પાક લણવા માટે ખેતરમાં જાય છે. તો જે બહુ જ પ્રાર્થના કરતો હતો ને એ ખેડૂતના ખેતરમાં પાક આવ્યો જ નહીં. એક
નતો, ઘૂંટણે પડતો નતો, એમના ખેતરમાં મબલખ પાક આવ્યો. મને કોણ કહેશે કે આટલી બધી પ્રાર્થના કરી તો પણ એના ખેતરમાં કેમ પાક ના આવ્યો? આપણે બે ખેડૂતની વાત કરી. એક પ્રાર્થના પુષ્કળ કરે છે, જેના ખેતરમાં પાક આવ્યો નથી. બીજો માણસ પ્રાર્થના નથી કરતો, એના ખેતરમાં મબલખ પાક આવ્યો છે. મારો સવાલ છે કે જે બહુ પ્રાર્થના કરતો હતો એના ખેતરમાં પાક કેમ નથી આવ્યો? તો એનો જવાબ આ બેન આપે છે. બાજરી વાવી જ નહીં તો કદી પાક મળે. એ બેને કીધું એ બરાબર છે કે જે પ્રાર્થના કરતો હતો એને દાણા તો વાવ્યા નહોતા, પણ જે પ્રાર્થના નહોતો કરતો એને મૂળ સિદ્ધાંત, પુનર્જન્મનો મૂળ સિદ્ધાંત, તમારે દાણો વાવવો પડે, અને જો દાણો ના વાવો અને બધી પ્રાર્થનાઓ કરો તો ત્યાં પાક આવશે નહીં. આપણને કોઈ બીમારી થાય ને ત્યારે લોકો શું કે પ્રભુએ આ પ્રભુએ પછી બીજું સ્ટેપ, જેવો ડૉક્ટરનો રિપોર્ટ આવે એટલે ફેમિલીમાં 10 જણને ફોન કરવાનો કે ડૉક્ટરે મને આ રિપોર્ટ આપ્યો છે, ડાયાબિટીસ થયું છે. ત્રીજો ફોન ફાધરો અને સિસ્ટરોને ફોન કરવાના, સિસ્ટર મારા માટે પ્રાર્થના કરજો, ડૉક્ટરે ડાયાબિટીસ કીધું છે. કરો છો? પણ તમને એ નથી ખબર કે આપણે તંદુરસ્તીનો મબલખ પાક જોઈતો હોય, સ્ફૂર્તિનો મબલખ પાક જોઈતો હોય, સંપત્તિનો મબલખ પાક જોઈતો હોય, બાળકો આપણા કયામાં રહે, આપણી આજ્ઞામાં રહે, એનો મબલખ પાક જોઈતો હોય તો આપણે કોઈક દાણા જમીનમાં નાખવાના જરૂરી છે. એ આપણે નાખ્યા નથી. આ વિષય પર 15 મિનિટ પછી આવશું. પુનર્જન્મ પર પાછી જઉં છું. પૃથ્વી પરનો પુનર્જન્મ આપણે સમજી ગયા કે દાણો નાખીએ એ જમીનમાં રહે, દાણાએ જમીનમાં રહેવું પડે. જો પેલો ખેડૂત રાત્રે ચિંતા કરે કે આ દાણો ઉગ્યો કે નહીં, તો પેલો દાણો કૂતરી કાઢે તો એ દાણો ઉગશે? એટલે પહેલી શરત કે દાણો વાવવાનો, બીજી શરત કે ધીરજ. ઉતાવળે બધું આપણને મળતું નથી, બરાબર? તો આપણે કયા દાણા ક્યાં નાખવા? તંદુરસ્તી જોઈએ છે, કયા દાણા ક્યાં નાખવા? આર્થિક સંપત્તિ જોઈએ છે, કયા દાણા ક્યાં નાખવા? એ આપણે આજે શીખીએ. કારણ કે ઈસુ કહે છે નવેસરથી જન્મ થઈ ગયો ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મળવાનો નથી. તો રવિવારે તમે દેવળમાં જાઓ છો ત્યારે પેલા 2 જણ વાંચવા ઉઠે છે. પછી વાંચન પૂરું થાય ત્યારે પેલી વ્યક્તિ બોલે છે આ પ્રભુની વાણી છે. તો તમે લોકો શું બોલો છો? એ આપણો આધાર છે. તો આ પ્રભુની વાણી એ શું છે? એક જ શબ્દમાં મારે જવાબ જોઈતો, એક જ શબ્દ, આ પ્રભુની વાણી છે. પ્રભુની વાણી એટલે શું? યોહાન 1:1 પ્રારંભમાં શબ્દ હતો, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો, શબ્દ. અને પછી આગળ 14મા વચનમાં કહે છે શબ્દ માનવ થઈને અવતર્યો. એટલે શબ્દ પ્રભુના મુખમાંથી જે નીકળે છે એ બધો શબ્દ, એ બધી જ પ્રભુની વાણી, વર્ડ ઓફ ગોડ. વર્ડ ઓફ ગોડ, પ્રભુની વાણી, શબ્દ. શબ્દ એટલે ઈસુ પોતે. કારણ કે વચન કહે છે કે શબ્દ માનવ થઈને અવતર્યો. એટલે પ્રભુની વાણી એટલે શબ્દ એટલે ઈસુ. હવે તમે જ્યારે તમારા હૃદયમાં, તમારા આત્મામાં એ પ્રભુના શબ્દો, પ્રભુની વાણી, પ્રભુના વચનો જ્યારે તમે બોલો છો
તમે તમારા હૃદયમાં વાવેતર કરો છો. હવે જેમ ઘઉંનો દાણો અમુક સમય સુધી જમીનમાં રહે અને પછી જમીન ફાડીને બહાર આવે, એને પુનર્જન્મ મળે, એમ જો હું અને તમે પ્રભુના 10 વચનો આજે લઈ લઈએ, નક્કી કરો 10 વચન આજે લઈ લો અને નક્કી કરો કે જેમ બ્રેકફાસ્ટ ખાધા વગર નથી ચાલતું, જેમ લંચ લીધા વગર નથી ચાલતું, એમ એ દાણા, એ વચન બોલ્યા વગર તમારો દિવસ પૂરો ના થવો જોઈએ. તમે જ્યારે એ દાણા અંદર નાખશો ત્યારે શું થશે ખબર છે? બોલો ને. પુનર્જન્મ, ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું છે, એની સમજ પૂરેપૂરી આજે લઈને જઈએ. 1 Peter 1:23. તમે નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ મારફતે ઈશ્વરના જીવન અને શાશ્વત શબ્દ દ્વારા નવો જન્મ પામ્યા છો. વચન કહે છે કે તમે ઈશ્વરના નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ મારફતે નવો જન્મ પામ્યા છો. નશ્વર બીજ એટલે કેવું? નાશવંત. તમે તમારા માતા અને પિતાના સમાગમ પછી માના પેટમાં ગર્ભ રહ્યો અને તમારો જન્મ થયો. આ શારીરિક જન્મ છે. તો આ તમારો શારીરિક જન્મ છે. હવે એક દિવસે આપણે મૃત્યુ પામીએ છીએ અને આપણે દફનાવવામાં આવે છે. આ નશ્વર બીજ હતું. માણસમાંથી માણસનો આ જન્મ થયો, દેહમાંથી દેહ જન્મ્યો. આ નશ્વર છે. પણ વચન શું કહે છે? તમારો જન્મ નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ મારફતે. અવિનશ્વર, પ્રભુની વાણી, પ્રભુનો શબ્દ, ઈસુ એ અવિનશ્વર છે. એમનો ક્યારેય નાશ નથી થવાનો. બાઇબલનું એક વચન અવિનશ્વર છે. યોહાનના 2 અધ્યાયમાં 6 વચનમાં પ્રભુ કહે છે કે દેહમાંથી તો દેહ જન્મે પણ આત્મામાંથી આત્મા જન્મે. આ વચન કહે છે કે તમારો જન્મ નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ મારફતે પ્રભુના વચનમાંથી તમારો જન્મ થયો છે. પુનર્જન્મ કેવી રીતના થાય? પ્રભુ વચનના દાણા જો તમે તમારા હૃદયમાં જવા દો. દાખલા લઈએ કોઈ એક સ્ત્રી હોય, એ પ્રેગ્નન્ટ હોય, પછી ખુશહાલ થઈ જાય છે કે હવે હું એક બાળકની માતા બનવાની છું. હવે 6 મહિના થાય, 7 મહિના થાય અને એની ધીરજ ખૂટી જાય. ડૉક્ટર પાસે જાય છે, મને આજે ને આજે મારું બાળક આપો. ડૉક્ટર કહે કે બેન 9 મહિના પૂરા થવા દે, તને આખું બાળક મળે. ના, મને આજે જ બાળક આપી દો. ડૉક્ટર શું કરશે? ચીલો મૂકશે અને પછી એને બાળક આપશે. એ બાળક કેવું હશે? અધૂરું. એના પૂરેપૂરો બધા અંગોનો વિકાસ થયો નથી. ખેડૂતે દાણો નાખ્યો, એણે ધીરજ રાખી તો પાક મળ્યો. તમારામાંથી કેટલા જણ મરઘીનું સેવન 21 દિવસ સુધી મરઘી ઈંડા પર બેસી જાય એવું કોણ જાણે છે? તમે જુઓ, મરઘી જ્યારે ઈંડા પર બેસે એનું સેવન કરવા બેસે, મરઘી જ્યારે ઈંડા પર બેસે ત્યારે 21 દિવસ સુધી સતત એ ઈંડા પર હોય છે, હલતી નથી. અને જો તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો બીજા મરઘી બોલાવે છે, ચાલ પાર્ટીમાં જઈએ, ચાલ પિક્ચર જોવા જઈએ. મરઘી ઉઠે છે ઈંડા પરથી. આગલી પેઢીને બરાબર ખબર છે કે એ મરઘી એના ઈંડા છોડીને ક્યાંય નથી જતી. અને જ્યારે 21 દિવસ થાય ને, મેં જોયું છે આ સીન, 21 દિવસ થાય ને તો પેલું અંદર એક બચ્ચું તૈયાર થઈ ગયું હોય, એ ચાંચ પોતે મારે, એની માં નથી મદદ કરતી. એ ચાંચ મારે, એમાં ફાટ પડે અને કૂદીને એ બચ્ચું બહાર આવે. ઈંડામાંથી પુનર્જન્મ થયો. પણ ક્યારે થયો બેટા? જ્યારે મરઘી 21 દિવસ સુધીની ધીરજ રાખીને એના ઉપર બેસી રહી. આપણે વચનો તો બોલીએ છીએ,
ભેટ આપી જાય ને એટલે અઠવાડિયું તો સોડા બોટલની જેમ બોલીએ છે, બધું ફીણ ઉપર આવે, અઠવાડિયું ગયું એટલે ઠંડા થાય અને પછી આપણને પરિણામ નથી મળતું એટલે આપણે શું કહીએ છીએ કે પેલા બેન છે ને એમના પર તો ઈશ્વરની વિશિષ્ટ કૃપા છે. પણ તમે એ સમજો કે પેલા બેન મરઘીની જેમ ઈંડા પર બેસી ગયા. ખેડૂતે ધીરજ રાખી ત્યારે ફળો ફૂટે છે. આપણને પ્રભુ વચનના મામલામાં ઉતાવળ બહુ આવે છે. આપણે શું સમજીએ છીએ કે પોતાની રિટ્રીટ અટેન્ડ કરીને એટલે હવે મારું જીવન બદલાયું છે. ના, જો તમે એ પ્રભુ વચનનો દાણો તમારા આત્માની અંદર નથી વાવતા અને વચનમાં કહે છે પાઉલે બી વાળું અપોલોસે પાણી નાખ્યું પણ ઉગાડ્યું કોણે તો કહે છે કે પ્રભુએ. એટલે તમે જ્યારે રોજ કંટાળો આવશે, આળસ આવશે, તમે જ્યારે પ્રભુ વચન લખવા બેસો ને, તમને ખાલી જાણ ખાતર કહી દઉં કે 2019માં ખંભોળજમાં ફાધરે એક રિટ્રીટ રાખી. એમાં મારા જેવા મેરિડ લોકોએ એ રિટ્રીટ આપ્યું અને એ રિટ્રીટમાં મને એ બધી બાબતો એટલી બધી સ્પર્શી ગઈ કે 2019 જાન્યુઆરી મહિનાથી મેં એ બધા એમના વિડીયો લખવા માંડ્યા. સાંભળજો, વિડીયો સાંભળવો બહુ સારો લાગે છે, પણ જે તમે જ્યારે એને લખવા બેસો ને તો કલાકો જાય. 30 મિનિટનો વિડીયો લખતા ત્યારે ટ્રાય કરજો, કલાકો જાય. પણ ત્યારે મને પવિત્ર આત્મા હેલ્પ કરતા હતા અને હું એમના એક વિડીયો લખવા લાગી. ઘરે આવ્યા છે 11 દિવસની રિટ્રીટ હતી અને જ્યારે હું લખતી હતી ત્યારે પવિત્ર આત્માએ મારી અંદર કામ શરૂ કર્યા. પ્રભુ વચનના દાણા મેં બોલીને, લખીને, વાંચીને મારા હૃદયમાં રોપ્યા. તમારો પુનર્જન્મ નહીં થાય ત્યાં સુધી ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ નહીં. પુનર્જન્મ કેવી રીતના કરવા તો કે છે પ્રભુ વચનના દાણા દિવસ રાત તમે નાખો તો કે નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ મારફતે ઈશ્વરના જીવન અને શાશ્વત શબ્દ દ્વારા તમારો પુનર્જન્મ થયો છે. શાશ્વત શબ્દ પ્રભુની વાણી, પ્રભુના વચન, ઈસુ પોતે છે. જ્યારે તમે એમને લો છો ત્યારે તમારો પુનર્જન્મ થાય છે. હવે એક સ્ટેપ પુનર્જન્મમાં એક સ્ટેપ આગળ જઈએ. યોહાન 1લો અધ્યાય અને 12મું વચન. તમારામાંથી કેટલા જણ ઈસુને ઓળખે છે? યોહાન 1:12. પણ જેમણે તેનો સ્વીકાર કર્યો, તેનો એટલે કે ઈસુ. જેમણે તેના ઉપર શ્રદ્ધા રાખી, જેમણે ઈસુનો સ્વીકાર કર્યો, જેમણે ઈસુમાં શ્રદ્ધા રાખી, તેમને સૌને તેણે ઈશ્વરના સંતાન થવાનો અધિકાર બક્ષ્યો. તેમને સૌને ઈશ્વરે પોતાના સંતાન થવાનો અધિકાર, ઓથોરિટી, અધિકાર બક્ષ્યો છે. તમારામાંથી કેટલા જણ ઈસુને સ્વીકારે છે? બધા જ. કેટલા જણ ઈસુમાં શ્રદ્ધા રાખે છે? બધા. તો પછી ક્લેપ કરો. એ નથી કે મારું નામ નહીં, વચન કે છે જેમણે ઈસુનો સ્વીકાર કર્યો, જેમણે ઈસુમાં શ્રદ્ધા રાખી, એ બધાને ઈશ્વર પિતાએ પોતાના સંતાન, પોતાના બાળક થવાનો અધિકાર આપ્યો છે. આજે ઈશ્વર પિતા એ નજરથી તમારી સામે જુએ છે. તમે બધા ઈશ્વરના સંતાન છો. સૃષ્ટિના મંડાણ પહેલા પ્રભુએ તમને પસંદ કર્યા છે, એમના બાળકો બનાવ્યા છે. ફરીથી વાંચો. પણ જેમણે તેનો સ્વીકાર કર્યો, જેમણે તેના ઉપર શ્રદ્ધા રાખી, તેમને સૌને તેણે ઈશ્વરના સંતાન થવાનો અધિકાર બક્ષ્યો. જીવોનો જન્મ એટલે કે આપણે ઈસુને સ્વીકારીએ, ઈસુમાં શ્રદ્ધા રાખીએ એટલે આપણે ઈશ્વરના બાળકો બની ગયા. મારા કહેવાથી નહીં, વચન પ્રમાણે આપણે ઈશ્વરના બાળકો બન્યા કે નહીં? એલા કોંકારી બોલો તો ખરા. કેટલો ભવ્ય દિવસ છે આજે. વચનનો એક ખુલાસો કરો કે જો તમે ઈસુને પસંદ કરો છો, ઈસુમાં શ્રદ્ધા રાખો છો, એનો સ્વીકાર કરો છો, તો એ જ ઘડી તમે ઈશ્વરના સંતાન બની ગયા. જે ઈશ્વર આખી
એની પુત્રી તરીકે સ્વીકાર કરે છે. જેઓનો જન્મ લોહી માંસમાંથી કે દેહની વાસનામાંથી કે કોઈ પુરુષની કામનામાંથી નહીં, પણ ઈશ્વરમાંથી થયો છે. ઈશ્વરમાંથી તમારો જન્મ થયો છે. વચન કહે છે કે તમે ઈસુને સ્વીકારો, એમાં શ્રદ્ધા રાખો, તો તમને ઈશ્વર એમના સંતાન બનાવે છે. અને જો ઈશ્વરના સંતાન આપણે બની ગયા તો આપણો જન્મ, આપણો પુનર્જન્મ એ પુરુષની કામનામાંથી કે સ્ત્રી પુરુષના જન્મમાંથી નહીં, પણ આત્મામાંથી આત્માનો જન્મ થયો છે. આપણે બહુ બધી ધાર્મિક વિધિઓ નહીં કરીએ તો ચાલશે, ઉપવાસો ના થાય તો ચાલશે, પણ એ આપણા ઈસુમાં શ્રદ્ધા રાખીએ, એનો સ્વીકાર કરીએ, એ ઈસુને ઓળખીએ, એ પિતાને ઓળખીએ. અને ઈસુની ઓળખાણ ક્યાંથી મળે? તો બાઇબલમાંથી. બાઇબલ વાંચો, પાને પાને ઈસુ તમને કહે છે કે હું તને કેટલો પ્રેમ કરું છું. હવે માનો કે તમે વચન અનુસાર ઈસુનો સ્વીકાર કર્યો, ઈસુમાં શ્રદ્ધા રાખી, ઈશ્વર પિતાએ તમને એમના સંતાન બનાવી દીધા, અને વચન કહે છે કે ઈશ્વરમાંથી તમારો જન્મ થઈ ગયો. ઈશ્વરમાંથી જન્મ થઈ ગયો, આપણો પુનર્જન્મ થઈ ગયો છે. ઈશ્વરમાંથી આપણો જન્મ થયો છે. હવે આપણે ક્યાં છીએ? હવે આપણે ક્યાં છીએ? આમ સ્ટેપ બાય સ્ટેપ હું તમને લઈ જઈ રહી છું. હવે આપણે ક્યાં છીએ? ગલાતિયા 3:26. ઈશ્વરમાંથી તમારો જન્મ થયો છે. હવે તમે ક્યાં છો? સાંભળજો. હવે તો શ્રદ્ધા દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથે સાયુજ્ય સાધી તમે બધા ઈશ્વરના સંતાનો થયા છો. અહીંયા કહે છે કે ઈસુ સાથે સાયુજ્ય સાધી. સાયુજ્ય સાધવું એટલે શું? રોમનું પુસ્તક 3 અધ્યાય 6 વચન ત્યાં કહે છે કે સ્નાન સંસ્કાર જેણે જેણે લીધો છે એ બધાએ પ્રભુ જોડે સાયુજ્ય સાધ્યું છે. સાયુજ્ય સાધ્યું છે. સ્નાન સંસ્કાર લીધો છે. યસ, કન્ફર્મ. તો અહીંયા વચન કહે છે કે હવે તો શ્રદ્ધા દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથે સાયુજ્ય સાધી તમે બધા ઈશ્વરના સંતાન થયા છો. મીણબત્તીઓ સળગાવશો, પગપાળા પ્રવાસ કરશો, ઉપવાસો કરશો, ત્યારે નહીં. ઓલરેડી જ્યારે આપણે પાપી હતા ત્યારે જ પ્રભુએ આપણને પસંદ કર્યા છે. અહીંયા કહે છે કે તમે ઈશ્વરના સંતાન થયા છો. અને 27મું વચન વાંચો. કારણ સ્નાન સંસ્કાર દ્વારા ખ્રિસ્તની દીક્ષા લેનાર તમે બધાએ ખ્રિસ્તને પરિધાન કર્યા છે. સ્નાન સંસ્કાર દ્વારા તમે ખ્રિસ્તને પરિધાન કર્યા છે. પરિધાન કરવું એટલે શું? પહેરવું. અંગ્રેજી બાઇબલ સરસ કહે છે કે યુ હેવ પુટ ઓન ક્રાઇસ્ટ. તમે ખ્રિસ્તને પહેરી લીધા છો. હવે તમે ક્યાં છો? સ્નાન સંસ્કાર લીધા છે, ઈસુ સાથે સાયુજ્ય સાધ્યું છે, ઈસુમાં શ્રદ્ધા રાખી છે, ઈશ્વરે એમના સંતાન બનાવ્યા છે. હવે તમે ક્યાં છો? તમે ઈસુને પહેરી લીધા છે. જેમ આ ડ્રેસ મેં પહેર્યો છે, તમે આપણે બધાએ સ્નાન સંસ્કાર દ્વારા ઈસુ સાથે સાયુજ્ય સાધીને, ઈસુમાં શ્રદ્ધા રાખીને આપણે ઈસુને પહેરી લીધા છે. હવે આપણે ક્યાં છે? ઈસુની અંદર. યુ અન્ડરસ્ટેન્ડ? તો પછી ડરવાનું કેવું? રાત પડે અને સ્વપ્ન આવે, છોકરાની ચિંતા થાય, પેલું પાપ થઈ ગયું, ઈસુ આગળ કેવી રીતના જવું? તમે ખ્રિસ્તને પરિધાન કર્યા છે, તમે ખ્રિસ્તને પહેરી લીધા છે. તમે શું માનો છો? આપણી લાયકાત છે? આપણા કર્મો એવા છે? આપણે એવી કોઈ બાબત કરી છે કે ખ્રિસ્તને આપણે ઓળખી શકીએ? એ ખ્રિસ્તનો મારી ને તમારી પરનો પ્રેમ છે કે પાપી હોવા છતાં, આપણે પાપી હોવા છતાં ઈસુ અને પિતા આપણને એટલો તો પ્રેમ કરે છે. ઈશ્વરે જગત પર એટલો તો પ્રેમ કર્યો કે પોતાનો એક
હવે એક વચન પર લઈ જશું. ઈસુએ શું કર્યું કે જેના કારણે આપણને આ બધું મળી શકે? 2 Korinth 5:21. ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા. 2 Korinth 5:21 માં કહે છે ખ્રિસ્ત કેવા હતા? નિષ્પાપ. એમણે તો કદી કોઈ પાપ કર્યું નથી. તેમ છતાં આપણી ખાતર ઈશ્વરે તેમને પાપરૂપ બનાવી, આપણે ખાતર ઈશ્વરે શું કર્યું? એમને પાપરૂપ બનાવ્યા. જેથી તેમના દ્વારા આપણે ઈશ્વરની પવિત્રતા પામીએ છીએ. એમના દ્વારા, ઈસુના બલિદાન દ્વારા આપણે ઈશ્વરની પવિત્રતા, ધાર્મિકતા, પાપ રહિતતા, દોષ મુક્તિ, રાઇટિયસનેસ પામી શકીએ. ઈસુ કેવા હતા? વચન કહે છે ઈસુ નિષ્પાપ હતા. પણ આપણે ખાતર ઈશ્વરે એમને પાપરૂપ બનાવ્યા. ગુજરાતી બાઇબલ કહે છે પાપરૂપ બનાવ્યા. અંગ્રેજી બાઇબલ કહે છે he made him sin. ઈશ્વર પિતાએ એને પાપ બનાવી દીધા, પુત્રને પાપ બનાવી દીધો. આ શું છે તમને ખબર છે? ઈસુ જ્યારે ક્રૂસ ઉપર હતા ને ત્યારે મેં અને તમે, આખી માનવ જાતે જે પાપો ભૂતકાળમાં કર્યા છે, અત્યારે પણ આપણે પાપ કરીએ છીએ અને છેલ્લા શ્વાસ સુધી હજી માનવ પ્રકૃતિના કારણે જે પાપ કરવાના છીએ એ બધા જ પાપો ઈશ્વર પિતાએ પોતાના પુત્રમાં મૂકી દીધા. ઈશ્વર પિતા કેવા? નિષ્પાપ. ઈસુ ખ્રિસ્ત નિષ્પાપ. પણ મને અને તમને એ અનંત જીવન મળે ને. યશાયા 49:2 માં કહે છે કે આપણી અને પિતાની વચ્ચે ઓબ્સ્ટેકલ હતું, એક અંતરાય હતું, આપણા પાપોનું અંતરાય હતું. વચન કહે છે કે ઈસુએ બલિદાન આપ્યું ને ત્યારે એ ઓબ્સ્ટેકલ હટી ગયું, એ અડચણ જે હતી એ હટી ગઈ. વચન કહે છે કે મંદિરનો પડદો ચીરાઈ ગયો. એ જ્યારે મંદિરનો પડદો ચીરાયો ત્યારે મેં અને તમે જે અનેક પાપો કર્યા છે એ લોકો માટે સ્વર્ગનો દરવાજો ખુલી ગયો. મંદિરનો પડદો ચીરાઈ ગયો ને મારા અને તમારા માટે સ્વર્ગનું દ્વાર ખુલી ગયું. યાદ રાખજો, મારા કે તમારા સ્વકર્મોથી આ નથી થયું, ઈસુના કર્મથી થયું છે, ઈસુના બલિદાનના લીધે થયું છે. ઈશ્વર પિતાએ ક્રૂસ પર હતા ત્યારે મારા અને તમારા પાપો એમના શરીરમાં મૂકી દીધા. હવે શું થયું ખબર છે? ગેત્સેમનીની વાડીમાં ઈસુ પિતાને કહે છે કે પિતા, શક્ય બને તો કટોરો મારી હાથથી લઈ લે. મોટા ભાગના લોકો એવું સમજે છે કે બીજા દિવસે જે દુઃખ વેઠવાનું હતું એ દુઃખ ન વેઠવા માટે ઈસુ એમ કહે છે કે શક્ય હોય તો આ કટોરો મારી આગળ લઈ લે. પણ એ બાબત નથી. બીજા દિવસે મારા અને તમારા પાપો ઈસુના શરીરમાં જવાના હતા અને જેટલો સમય એમના શરીરમાં મારા અને તમારા પાપો રહેવાના હતા એટલો સમય પિતાથી ઈસુ છૂટા પડવાના હતા. એટલો સમય ઈસુ એ પિતાથી છૂટા પડવાના હતા અને એટલે પિતાને કહે છે કે શક્ય બને તો આ કટોરો ટાળ, મારી નહીં પણ તારી ઈચ્છા પૂરી થાવ. એટલે ઈસુના કર્મે આપણને પાપ મુક્તિ મળી છે. વચનમાં કહે છે કે ઈસુ તો નિષ્પાપ હતા, ઈશ્વરે એમને પાપરૂપ બનાવ્યા. હવે જેટલા લોકો એ ઈસુના કર્મને સ્વીકારે છે, ઈસુના ક્રૂસ ઉપર કરેલા પૂરા બધા કર્મોનો સ્વીકાર કરે છે, એ સાચો માર્ગ છે ઈશ્વરના રાજ્યમાં દાખલ થવાનો. એટલે ઈશ્વરના રાજ્યમાં દાખલ થવા માટે 2 માર્ગ છે, સ્વકર્મે અને ઈસુના કર્મ. જો આપણે આપણા કર્મો પર ધ્યાન રાખીએ છીએ, આપણા કર્મો પર મદાર રાખીએ છીએ, હું આટલી વખત આ જગ્યા પર પગપાળા જઈ આવી, મેં આટલા ઉપવાસ કર્યા, મેં આ કર્યું એટલે હવે હું ઈશ્વરના રાજ્યમાં. ના, ઈસુ કહે છે પુનર્જન્મ લેવો પડશે. પુનર્જન્મ કેવી રીતના થશે? તો કે જે સતત તમારા આત્માની અંદર એ બધા વચનો જશે તો એ જીવતું વચન અંદરથી પુનર્જન્મ કરે છે. આત્મામાંથી આત્માનો પુનર્જન્મ થાય છે અને એ પુનર્જન્મ એ
આપણે આપણા કર્મોથી નથી થવું. ઈસુએ એની કિંમત ચૂકવી છે. વચન કહે છે કે મને ને તમને કિંમત ચૂકવીને ઈસુએ ખરીદી લીધા છે. આપણા કર્મથી કંઈ જ નથી. મારી બહેનો, આજે 8મી તારીખે આ બાબતને ગાંઠે બાંધી દો. તમારા નસ નસમાં એને ઉતારી દો. લોહીના કણ કણમાં એને ભેળવી દો કે મારા કર્મે મારું સ્વર્ગ નથી. જેટલું ફોકસ તમે ઈસુ પર રાખશો, ઈસુના કર્મ પર રાખશો, ઈસુના લોહી પર રાખશો, પિતાના પ્રેમ પર રાખશો, ત્યારે તમે એ ઈશ્વરના રાજ્યમાં દાખલ થવાને લાયક બની જાશો.